સમાચારમાં આગળ વાત કરીએ ભાવનગરની તો ભાવનગરમાં મેડિકલ કોલેજમાં રેગિંગની ઘટના સામે આવી છે, જ્યાં વિદ્યાર્થીઓ સાથે રેગિંગ કરવામાં આવતા ચકચાર મચી ગઈ છે। ત્યારે અપહરણ મારામારીની ધમકી આપવામાં આવી હતી। જ્યાં ઘટનાને લઈને કોલેજના વિદ્યાર્થીઓ એકઠા થયા હતા, ત્યારે નીલમબાગ પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે। જ નિંદનીય અને ખૂબ જ ગંભીર ઘટના છે। મને પણ જ્યારે પહેલી વખત જાણવા મળી તો મને પણ ખૂબ જ રડવું આવ્યું હતું। આ કોઈ મેડિકલ ફિલ્ડની અંદર રહેલો વ્યક્તિ કે જે મેડિકલ ફિલ્ડના વ્યક્તિને તે આ રીતે હેરાન કરે છે, મારામારી કરે છે, એની સાથે રેગિંગ કરે છે, એમની પાસેથી માંગણી કરે છે રૂપિયાની, મારામારી કરે છે, એમને એના મમ્મી પપ્પાને મારી નાખવાની ધમકીઓ આપે છે। આ ખૂબ જ દુઃખનીય છે, ખૂબ જ નિંદનીય છે અને ખૂબ ગંભીર છે। અહીંયા મેડિકલ કોલેજ ભાવનગરની અંદર અમને રહેવું હોય તો પણ અત્યારે અમને આ કેમ્પસ છે એ સેફ નથી લાગી રહ્યું। એક બહુ જ મહત્વની વસ્તુ છે કે ક્યાંક ને ક્યાંક કોઈ નશાના પદાર્થની વાત આવી રહી છે, જી, શું કહેશો? આ ઘટના જો તમને જણાવવામાં આવે તો આ ઘટના 6 તારીખના રોજ 10:30 પછીની ઘટના છે અને આ ઘટના દરમિયાન 7 મેડિકલ કોલેજના જે ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ અથવા તો તેમની બેચની સાથે સંકળાયેલા વિદ્યાર્થીઓ આ ઘટનાની સાથે સંકળાયેલા છે અને 2 એવા લોકો છે કે જે તે મેડિકો જેમની સાથે આરોપીઓની સાથે જે સંબંધ ધરાવતા હોય એવા લોકો હતા અને આ લોકો દ્વારા આ વિદ્યાર્થીઓને ખૂબ જ મારામારી કરવામાં આવી છે, ખૂબ જ એમને હેરાન કરવામાં આવ્યા છે, એમની સાથે ખૂબ જ ખરાબ પ્રકારનું વર્તન કરવામાં આવ્યું છે, એમને રેગિંગ લેવામાં આવેલું છે એમના દ્વારા અને આ સંપૂર્ણ ઘટના દરમિયાન આ લોકો દ્વારા સંપૂર્ણ રીતે આમ નશાયુક્ત પદાર્થો એટલે કે એમના દ્વારા જ કહેવામાં આવ્યું હતું કે આ ગાંજો છે, બરાબર, એટલે ગાંજાનું સેવન કરી